સૌરાષ્ટ્રમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। જાણે કે વરસાદ અને દરિયો બંને જ લાલઘૂમ બન્યા છે। તો મેઘરાજા પણ તોફાન મચાવવામાં જાણે કે દરિયાના મોજા સાથે હરીફાઈ કરતા હોય એવી સ્થિતિ જોવા મળી। આ દ્રશ્યો દ્વારકાના દરિયાના છે, જ્યાં દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા। દરિયાદેવ તાંડવ કરવા લાગ્યા। દરિયામાં ભારે કરંટના કારણે ગોમતી ઘાટ આસપાસ અંદાજે 20 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યાનો દાવો કરાયો। દરિયા કિનારે ઉભેલા શ્રદ્ધાળુઓમાં પણ દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોઈને ફફડાટ ફેલાયો। તો કેટલાક લોકો આ નજારો જોઈને ખુશ પણ જોવા મળ્યા। દ્વારકાના ભાણવડ તાલુકાના વિવિધ ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો। જામપર ગામે સારા વરસાદથી નદી નાળા વહેતા થયા। જામનપર ગામથી નવા ગામ જવાના રોડ પર પાણી ભરી વળતા વાહન ચાલકો અટવાયા। થોડા સમય માટે વાહન વ્યવહાર અટકાવવાની પણ ફરજ પડી। અહીં સવારથી શરૂ થયેલા ઝરમર વરસાદે અચાનક આક્રમક સ્વરૂપ ધારણ કર્યું અને વિસ્તારને પાણી કરી દીધો। જામનગરના લાલપુરમાં પણ 4 કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। રવિવારે સાંજે પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, તો સોમવાર સવારથી જ વરસાદી માહોલ જામ્યો। ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। મેઘરાજાની પધરામણીની સાથે જ તદલાદી રોડ અને પુલ તૂટવા લાગ્યા છે। દ્રશ્યો જામનગરના કાલાવડના છે, જ્યાં ધોધમાર વરસાદ બાદ એક કોઝવેનો ભાગ તૂટી ગયો। કાલાવડના મુરીલામાં સ્થાનિક નદીમાં નવા નીરની આવક થઈ, જેમાં જર્જરિત થયેલો કોઝવે તૂટી ગયો। શાળાએ જતા બાળકો તથા અન્ય લોકો જીવના જોખમે પાણી પાર કરતા જોવા મળ્યા। દ્રશ્યોને જોઈને સ્પષ્ટ થાય છે કે નાના નાના ભૂલકાઓએ તંત્રના વાંકે જીવનું જોખમ ખેડવું પડી રહ્યું છે। કોઝવે તૂટી જવાના કારણે સ્થાનિક લોકોએ પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આ દ્રશ્યો છોટાઉદેપુરના છે। સંખેડાના કરાલીમાં ડાયવર્ઝન ધોવાઈ ગયું, જેના કારણે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી। અહીંયા સ્લેબ ડ્રેનનું કામ ચાલી રહ્યું છે, જેના માટે ડાયવર્ઝન આપેલું હતું, પરંતુ હવે આ ડાયવર્ઝન પૂરના પાણીમાં ધોવાઈ ગયું છે। રસ્તો બંધ થતાં 25 ગામના વાહન ચાલકોને અસર થવાની સંભાવના છે। તો આ તરફ સુરતમાં કામગીરી દરમિયાન રોડ બેસી ગયો। લંબે હનુમાન રોડ વિસ્તારમાં મેટ્રો ટ્રેનની ચાલતી કામગીરી દરમિયાન રોડ બેસી જવાની ઘટના બની। ભીખાની વાડી પાસે અચાનક રોડ બેસી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે। તો આ તરફ રાજકોટમાં ધોધમાર વરસાદના કારણે રસ્તા પર વાહનો ફસાઈ જવાની ઘટના બની। મોટા મહુવામાં રુચિ રેસિડેન્સી નજીક અનેક વાહનો માટીમાં બેસી ગયા। અહીંયા ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે। આ દરમિયાન જ વરસાદ વરસ્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કારનું ટાયર માટીમાં ફસાઈ ગયું, તો સ્કૂલ બસવાળા પણ મુશ્કેલીમાં મુકાયા। આ ટ્રેક્ટરની તો હાલત જ ખરાબ થઈ ગઈ। છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ। બોડેલી તાલુકાના રાજબાસણા ગામ નજીક હેરણ નદીમાં પાણીની આવક નોંધાઈ। પરિણામે આડબંધ ઓવરફ્લો થયો। નવા નીરની આવક થતાં સિંચાઈની સમસ્યા દૂર થઈ, જેથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો।